મેં કોઈ પાઠ 1 નો જોયો તો પેલા પાઠ 1 જોતા હો. આપણે આવ્યા છીએ ગામડે. આપણા ગામડે શું લેવા આવી કહેવાનું જ ભૂલી ગયો. આપણે ગામડે આવ્યા હતા આપણા ખોડિયાર માતાજીના મંદિરે હવન હતો. તે હવનમાં તો આપણે મોટી ગાડી કાઢી નીકળી ગયા ખોડિયાર માની ધારે. તો ફાઇનલી આપણે ખોડિયાર માની મંદિરે ધારે પોગી ગયા ને તમે જો આ છે કે ખોડિયાર માનું મંદિર. ત્યાં તો આપણે ખોડિયાર માના દર્શન કરવા આવી ગયા. તમે બધા પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ખોડિયાર માં લખી દીજો. ને આ મંદિર આપણા પપ્પાએ સ્થાપેલું. તમે જો આ પાણામાંથી ખોડિયાર માની સ્થાપના કરી. તો ખોડિયાર માના દર્શન કરીને આવી ગયા હવનમાં. તમે જો આપણા પપ્પા પણ હવનમાં બેસી ગયા. આ તો હવન પણ પૂરો થઈ ગયો ને આપણે પણ દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લીધું. તો હવન પતી ગયો ત્યાં તો બધા ભાઈબંધ દોસ્તાર કે આપણે જમવાનું બનાવું. ત્યાં તો આપણે બધા જમવાનું બનાવવા મળ્યા. આ તો આજના રસોઈ આપણા કાકા કાકા છે. તમે જો શાક બનાવવા મળ્યા. હવે કેવું બને શું ખબર. તો આપણે જમવા પણ બેસી ગયા આપણા ભાઈબંધ દોસ્તાર હાટું. તમે પણ તમારે ખાવું હોય તો ડીશમાં જ લઈ લો થોડું ઘણું. તો આપણે હેથકનું ગળસીને પછી તો હાલવા નીકળી ગયા. બહુ પેટમાં ભરાઈ ગયું છે. તો આપણે મંદિરે પણ પહોંચી ગયા. મંદિરની વાત કરી તો આ મંદિર આવેલું છે ધાર એટલે કે ગામ પરવાળામાં. અને તમે જો આપણા પપ્પાએ ત્યાં મંદિરની સ્થાપના કરેલી છે. 50 વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે. ના ખોડિયારમાં તમે ધારેલા એ બધા જ કામ પૂરા કરે છે. ત્યાં તો આપણે ખોડિયાર મંદિરે નાખેલો મંડપ હેઠો પણ પડી ગયો. આપણે હવે કાઢવાનો હતો એટલે કાઢવા પણ મળ્યા. તો આપણે મંદિરે પણ બાય બાય કહી દીધું ને આપણે ત્યાં તો સનેડામાં મંડપ પર ભરી દીધા. તમે જોજો હમણાં શરૂ કરે અવાજ કેવો આવે. તો આપણે ગાડામાં બેસી ગયા ને ગાડામાં બેહવાની કઈક મજા જ અલગ છે. તમે જો ઈ પણ આવા ખરા તડકાને આપણે કાળા પડી જાય. ત્યાં તો આપણે પપ્પા ને ભાઈબંધ ના ઘરે આવીને એસી જેવી ઉપર શરૂ કરી નાખ્યું. તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો હવે મફત ની હવા ખાવ ત્યાં.